અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે પણ કલાકારોનો અમદાવાદમાં જમાવડો જોવા મળ્યો. અમદાવાદમાં ટીવી સિરિયલ અને બોલિવૂડ સ્ટારકાસ્ટ મહેમાન બની છે. બોલિવૂડ સ્ટારકાસ્ટ હિતુલ પુજારાએ અમદાવાદમાં પતંગ ચગાવી. હિતુલ પુજારાએ પુષ્પા સિરિયલમાં બાદશાહનો અભિનય કર્યો છે, ત્યારે હાલમાં હિટ થયેલી ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાના પુત્રનો રોલ ભજવ્યો હતો. હિતુલ પુજારાએ કાઇટ ફેસ્ટિવલના વખાણ પણ કર્યા છે. હિતુલ પુજારા છેલ્લા 4 વર્ષથી મુંબઈમાં રહીને અભિનય કરી રહ્યા છે. સ્ટાર્ટિંગના દિવસોમાં થોડું મતલબ આપણે શોક થઈ જઈએ ને કે કેટલા મોટા મોટા નેમ્સ છે આપણી આજુબાજુ, આપણે જેમને જોતા હતા પડદા પર હવે આપણે એમની જોડે પરફોર્મ કરીએ છીએ. તો ફર્સ્ટ ડે ઇટ વોઝ અનકમ્ફર્ટેબલ એન્ડ ડિફિકલ્ટ ફોર મી, બટ એ લોકોએ બહુ સારી સ્પેસ ક્રિએટ કરી દીધી. પછી હું ઇઝીલી જેલિન થવા માંડ્યો અને બહુ જ સારું માહોલ રહ્યો હતો બીજા ત્રીજા દિવસેથી. ધુરંધરમાં કેરેક્ટર છે, એમાં મારું નામ છે નઈમ બલોચ, જે અક્ષય ખન્નાનો છોકરોનું કિરદાર નિભાવે છે. બહુ જ લોકોએ ફિલ્મ જોઈ લીધી હશે, પણ તો બી મને કીધું છે કે તમે રિવીલ ના કરો કે શું વસ્તુઓ થઈ હતી, કારણ કે મને લાગે છે હું એક અહેમ પાર્ટ નિભાવું છું જે રણવીર સિંહના કિરદારને અક્ષય ખન્નાના કિરદારથી મળાવે છે.